અહીં શ્રી મુખે આજ્ઞા દીધી છે, તેહ વચન લખુએ સિદ્ધ કરવાજી. નવરત્ન વિવરણ માહે વિશદ કર્યું, તે કહું અન્યનો દોષ તે હરવાજી. શ્રી પુરુષોત્તમને નિવેદને કૃત્યે, ચિંતા ત્યાજ્યા ન તું અન્યથા બીજેજી. બીજે નિવેદને ચિંતા હરે નહીં, કારજ બીજેથી કાંઈ ન સીજેજી. જીવન સાધન એહ સ્વરૂપનું, કેવલ સ્વરૂપ બલે હોય અર્થજી. એહ સ્વરૂપ સંબંધ વિનાશહુ, ઉદ્દમ બીજો તે સર્વ વ્યર્થજી. ફલાત્મક એહ સ્વરૂપ ફલોદય, ફલરૂપ કેવલ ફલ સંપન્નજી. એ ફલ સિદ્ધ કર્યું નિવેદનમાં, તે જાણે છે પ્રભુજીનું મનજી. એ ફલ સિદ્ધ તેઓ થકી હોય, એ ફલના દાતા એ અહીંયાજી. એ દાન કરવાની યોગ્યતા નહીં કોને, એ વરણ વિના લેવાની નહીંજી. આજ્ઞા કરી અન્યાશ્રયમતી કરો, અરુ અસમર્પિત લેનો નાહીજી. જૈસે દેખે તૈસે મન માધરો, સકલ સિદ્ધાંત કયું એહ માહેજી. તું એસે જાનહું ભગવદી भयो, ભગવદી કો કર્યો નિત્ય સંગજી. લૌકિક અલૌકિક ચિંતા તું મતી કરે, એવી શિક્ષા કરીને અંગજી. યોગ્યતા સ્વરૂપ સમાન એહની કરી, ને કહ્યું ભગવદી भयो જાનજી. એ પદવી એહોને અહીં સિદ્ધ કરી, એ કરે તે થાય સ્વરૂપ સમાનજી. અહીં એક પૂર્વ પક્ષને ઉપજ્યું પ્રશ્ન, તે સમે તેની વારજી. તે થોડા મહાવિશદ કરી કહું, પણ તેહનો છે બહુ વિસ્તારજી. કહે છે જે નવરત્નમાં એમ કરી કહ્યું, નિવેદિતાત્મિકે ચિંતન કરવીજી. ehne તો પ્રભુએ નિવેદન કરાવ્યું, એની તો ચિંતા જો એ સહુ હરવીજી. ને એને તો ચિંતા ઉપજે છે ઘણી, ને પામે છે ઘણું અકલેશજી. ને અંતરાય જે હોય છે સ્વરૂપથી, તેનું કારણ કોણ વિશેષજી.
પ્રાચીન ભોગનો ભોગ એ ભોગવે, કે એનું શું છે તે સમજ્યું ન જાયજી. એનું કારણ વિશદ કરીને કહો, જેથી સમાધાન મારું થાય જી. ત્યાં પ્રત્યુત્તર કહું છું સાંભળો, ભગવદીઓની સહાય થકી જી. ભાગ્યવાનની કૃપા એવી સદ કરું, અન્યતા હું ન શકું કહી શકી જી. જે આજ્ઞા પ્રભુ શ્રી મુખથી કરી તેમાં એક ઓલંગાએ જ્યારે જી. તે જ ભોગ થઈ અને સંપજે, તે જ દોષ બાજે છે ત્યારે જી. ભગવદીએ રહેવું એ વિચારમાં, શ્રી મુખે જે કયા છે પ્રકાર જી. તેનું ઉલ્લંઘન હું રખે હોય, મારું એ સર્વોપર સારજી. પ્રથમ કહ્યું અન્ય આશ્રય મતિ કરે, તેહનો વિચારે ભાવ તે મનજી. કોણ પ્રકારે અન્યાશ્રય સંપજે, ને આશ્રય કેમ હોય સંપન્નજી. ભાવ સુજાતિથી ભાવ વિજાતિનો, આયુર્ભાવ તે થાય જ્યારે જી. ત્યાં લગી અન્યાશ્રય કરી જાણવા, બીજા અન્યાશ્રયનું શું કહું ત્યારે જી. કહ્યું અસમર્પિત કછું લેનો નાહી, તે મનમાં નિશ્ચય જાણે જી. પ્રભુ અનવિનિયોગી જાવદ વસ્તુ છે, તે પોતે વિનિયોગન આણે જી. જૈસે દેખે તૈસે મનમાં રાખ્યો, શ્રી મુખે આજ્ઞા કરી છે હજી. તે આજ્ઞા એ કરી શકતો નથી, એ અપરાધ છે મોટો એ હજી. તે નિવેદન કોણ સ્વરૂપ સાથે કર્યું, તુને કેણે કર્યું મહાદાનજી. તે અનુભવ કોણ સ્વરૂપ તણું કર્યું, પ્રમેય સ્વરૂપે કર્યું સન્માનજી. તુને સેવા કેને આપી કૃપા કરી, તે બેસે તારા ઘર મહાજી. તેની તું સેવા કરે છે સદા લગી, ને તારું મન જો હોય ક્યાંય જી. એવું લઈને પ્રમાણે કો અનુસરે, તો તેને આજ્ઞા તો માની નહીં જી. એ દોષે અંતરાય તે અને અતિ ગણો, તો ફલ સિદ્ધ થાય કેમ અહીં જી. વલી કહ્યું ભગવદી ભય તું જાણ્યો, તે જાણવાનું કારણ છે ભિન્નજી. દાન અસાધારણ પ્રભુએ કર્યું, પણ જાણ્યું જોઈએ તે મનજી.
આઠ પ્રહર રહેવું એ વિચારમાં, જે ભગવદીયનો કેવો ધર્મજી, તેને પ્રકારે મારે રહ્યું જોઈએ, એ વિચાર તો રહે મન મર્મજી, એ વિચાર રહેતો નથી મનમાં, ને વિપરીત થઈ આવે છે જ્યારે જી, તે અપરાધમાં કોણ સંદેહ હવો, દોષ સો કાઢીએ ત્યારે જી, વળી કહ્યું લૌકિક અલૌકિક તું કછું, કાહુ ભાંતિ કોઉ પ્રકાર જી, તું મનમાં ચિંતા કછું મતી કરે, શ્રી મુખે કહ્યું હિત ભર બહુવાર જી, એહની ચિંતા ના ધણી પોતે થયા, આજ્ઞા કરી બહુ કરુણા ભરીયજી, ને તે આજ્ઞાનું ઉલ્લંઘન કરી, અને ચિંતા કરે છે પોતે ફરી ફરીજી, તો અવજ્ઞા જેને આજ્ઞા તણી કરી, સાંપ્રત અનુભવ જોઈ અને જાણીજી, એ અપરાધનો દોષ હું શું કહું, કહેતા નવ આવે વાણીજી, વળી કહ્યું વૈષ્ણવનો સંગ સર્વદા, કરત રહ્યો તું આઠો જામજી, મહાપુરુષાર્થ શિક્ષા એ કહી, જેથી સરે સહુ એહના કામજી, ને જીવને તો એ વૈષ્ણવ ઉપરે, દોષ ને દ્વેષ રહે મન માહેજી, દ્રોહ ભગવદીયનો કરે તો પાછે, સિદ્ધ શું હોય ત્યાં હેજી, એહને દયાને દંડ દેવા તણા, ધણી તો આપ શ્રી ગોકુલ રાઈજી, તો તું એહનો દોષ મન મહાધરે, તારે કહે એને શું થાય જી, પણ જીવ જીવ પાણું મેલે નહીં, પ્રભુનો લહે નહીં મન ઉપકારજી, એ સૌ બાજે છે દોષ એહને ગણા, તે ક્યાં લગી કહીએ વિસ્તારજી, એહનું સમાધાન એ થકી જાણવું, એ દોષે ઉપજે બહુ દોષજી, જીવને પ્રાચીન ભોગ રહ્યો નથી, ને નિવેદન છે સદા નિર્દોષજી, એવાય દોષ બાજે છે અતિ ગણા, પણ પ્રભુજીની કૃપા પરમ કૃપાલજી, તે કૃપાની સહાય ઉત્તમ થયું, ને ઉત્તમ થાશે સહુ કાલજી, હવે કહું ચાર પ્રકારે કરીયને, નિવેદન કરાવ્યું જે હજી, પ્રથુક કરી તે પ્રકાર કહું હવે, કાંઈ એક વિશદ કરીને તે હજી, કેને તે સન્મુખ બેસાડી કર્યું, કેનું પત્ર દ્વારા કાજ સીધુજી, કેને સ્વપ્ન દ્વારા એ સહુ સિદ્ધ કર્યું,
કેને આજ્ઞા દઈ સ્થાપિત કીધુંજી, એ પણ કેવલ સ્વરૂપ બલે કર્યું, એ થકી અધિક પ્રકાર છે અન્યજી. ભક્તનો સ્નેહ ને સન્મુખતાવલી, પ્રભુની અપનાયત કાંઈ ભિન્નજી. એ સ્વરૂપે જ એની પેરે કર્યું, એ સ્વરૂપ વિના કોથી ન થાયજી. એ સૌ અનુભવ સિદ્ધ પ્રમાણ છે, પણ તે વિશદ કરી કયું નવ જાયજી. જે એ સ્વરૂપ બલે અંગીકૃત કર્યા, જેને સર્વસ્વ એહ સ્વરૂપજી. જેને હેતે પ્રાગટ્ય કર્યું, તે લહે છે વસ્તુનું રૂપજી. જે પ્રમાણે નિરોધીને બોધવ્યા, જેને કરાવ્યો પ્રમાણે સંબંધજી. તે પ્રમાણ અક્ષરમાં અરુજિયા, પ્રમેય સ્વરૂપની જાણે નહીં ગંધજી. તો એ સ્વરૂપના કૃત્યને સુલહે, એહના ચરિત્રને જાણે ન તે હજી. એનું માતમ મોટમ ઉગ્રતા, યથાર્થ જેવું છે જે હજી. જેવું સ્વરૂપ તેવું એ નિવેદન, સ્વરૂપાત્મિક રસભર રસદાનજી. જીવન વરણ કરી રસે ભર્યા, ભિન્ન ભિન્ન રસે અને પાત્ર સમાનજી. વલી કોઈ વિનતી કરે છે તે સમે, કો સમય પામી અને ત્યાંજી. પોતાના સ્વકીય જે આવી શક્યા નથી, તેની આરત ધરી મન મહાજી. જેવું એ કૃત્ય કર્યું અને આચર્યું, તે સૌ નિત્ય કર્યું છે પ્રમાણજી. ચાર પ્રકારે અંગીકાર કરી કયો, તે સૌ જાણે સ્વરૂપ ના જાણજી. એક સાક્ષાત તેવું જ સ્વપ્ન દ્વારા, નેવા પત્ર દ્વારા વલી થાયજી. ભગવદી દ્વારા અંગીકૃત્ય એ, ચારે ન્યારા કર્યા એ કેને નવ જાયજી. અહીં શ્રી મુખે આજ્ઞા દીધી છે, તેહ વચન લખું એ સિદ્ધ કરવાજી. નવરત્ન વિવરણમાં એ વિશદ કર્યું, તે કહું અન્યનો દોષ તે હરવાજી.